નર્મદા પાર્ક ભરૂચ ખાતે ઉત્તર ભારતીયોના મહાપર્વ છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા પાર્ક ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા ઉત્તર ભારતીયોના મહાપર્વ છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે। ભરૂચ શહેર સહિત જિલ્લામાં રોજગારી માટે ભરૂચ આવી વસેલા ઉત્તર ભારતીય પરિવારો છેલ્લા 20 વર્ષથી છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરતા આવ્યા છે। આજરોજ તારીખ 25મી 4 દિવસીય મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। 4 દિવસ દરમિયાન વિવિધ પારંપરિક કાર્યક્રમો યોજાશે। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઝાડેશ્વર નર્મદા તટે નર્મદા પાર્ક ખાતે ઉજવણી કરવામાં આવશે, જેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। છઠ પૂજા માટે આવનારને અગવડ ન પડે તે માટે નર્મદા પાર્કને સુશોભિત તેમજ શણગારવામાં આવી રહ્યો છે। નર્મદા પાર્ક નદી ઘાટને સુવ્યવસ્થિત કરવામાં આવ્યો છે। દિનકર સેવા સમિતિ દ્વારા ચાલુ વર્ષે છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેની માહિતી આપતા દિનકર સેવા સમિતિના પ્રમુખ જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે આ 4 દિવસીય મહોત્સવમાં તારીખ 25ના રોજ નહાખા ખરના અને તારીખ 27ના રોજ ડૂબતા સૂર્યને સાંધ્ય અર્ધ્ય, તારીખ 28ના રોજ ઉગતા સૂર્યને સવારે અર્ધ્ય આપી છઠ પૂર્વ પૂર્ણ થશે। વધુમાં સાથે દિનકર સેવા સમિતિના પ્રમુખ જીતેન્દ્ર રાજપૂતે છઠ પૂજાના દર્શન માટે સૌ ભરૂચવાસીઓને આમંત્રણ પાઠવ્યું હતું। डॉक्टर जितेंद्र राजपूत, प्रमुख दिनकर सेवा समिति। दर वर्षनी जेम आ वर्षे पण मां नर्मदाना पावन तट पर नर्मदा पार्कना छठ घाट खाते दिनकर सेवा समिति द्वारा भव्य छठ पूजाનું આયોજન થઈ રહ્યું છે। આજથી આ 4 દિવસીય પર્વનો પ્રારંભ થાય છે। આજના દિવસને નહાખા અને ત્યારબાદ ખરના અને તારીખ 27 તારીખ સોમવારના રોજ સાંજે 5 વાગે સંધ્યા અર્ઘનું આયોજન થશે અને ત્યારબાદ 28 તારીખ મંગળવાર સવારમાં ઉગતા સૂરજને અર્ઘ આપ્યા પછી આ પર્વનું સમાપન થશે। આ પર્વમાં આશરે 20 થી 25 હજાર ઉત્તર ભારતીય લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। આ પર્વની પૂર્વ તૈયારીઓ અત્યારે ખૂબ જોશથી નર્મદા પાર્કના ઘાટ ઉપર ચાલી રહી છે। આ પર્વમાં આ પર્વ શાંતિ અને સફળતાથી પૂર્વ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ મદદ આપી રહી છે। આજના દિવસે આજે નહાખાના દિવસે હું ભરૂચ અને અંકલેશ્વરની સર્વ જનતાને છઠ પૂજાની અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું તથા સાથે સાથે સૌને તારીખ 27 તારીખ સોમવારે સાંજે 5 વાગે છઠ પૂજામાં ભાગ લેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવું છું। ધન્યવાદ। કેટલું વર્ષ છે આ 20મું વર્ષ છે। 20 વર્ષથી આ નર્મદા મૈયાના ઘાટ ઉપર છઠ પૂજા ચાલી રહી છે।